સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા શંકાસ્પદ સંજોગોમાં ગુમ થતા પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે। સુરતના પોસ્ટ ગણાતા અડાજણ વિસ્તારમાંથી એક 15 વર્ષીય સગીરા ગુમ થતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઈ છે। મૂળ ગરીબ પરિવારની 15 વર્ષની દીપાલી નિકુમ નામની સગીરા છેલ્લા 3 મહિનાથી અડાજણમાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં એક બંગલામાં કામકાજ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી। જોકે ગત શુક્રવારે બપોરે અંદાજે 3 વાગ્યાના અરસામાં તે બંગલેથી અચાનક જ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી। સગીરા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી। બંગલાના માલિકો અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવા છતાં સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આ દરમિયાન સગીરાની માતા લક્ષ્મીબેને અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। માતાનું કહેવું છે કે તેની દીકરી સાથે બંગલામાં કે કામના સ્થળે કોઈ અણબનાવ કે ખરાબ ઘટના ઘટી છે, જેના માનસિક ડર કે આઘાતના કારણે તે ત્યાંથી ભાગી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે। પોતાની માસૂમ દીકરી અચાનક ગાયબ થઈ જતા પીડિત માતા અને પરિવારજનો ઘેરા આઘાત અને ચિંતામાં સરી પડ્યા છે। દીકરી સાથે કોઈ અણજુકતું ન બની જાય તેવા ભય વચ્ચે પરિવારે ત્વરિત ધોરણે અડાજણ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો। પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને ગુમ થનાર સગીરા અંગેની સત્તાવાર ફરિયાદ નોંધીને શોધખોળની કવાયત તેજ કરી હતી। અડાજણ પોલીસની ટીમ દ્વારા હાલ લક્ષ્મી નારાયણ સોસાયટીના મુખ્ય ગેટ તેમજ આસપાસના માર્ગો પરથી પસાર થતા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બંગલાના માલિકો અને આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। 15 વર્ષની સગીરા દીપાલી કોઈના બહેકાવવામાં આવી છે કે પછી તેની સાથે ખરેખર કોઈ દુર્ઘટના ઘટી છે તે દિશામાં પોલીસે તપાસના ચક્કો ગતિમાન કર્યા છે। મારું નામ લક્ષ્મીબેન છે। મારી છોકરી અડાજણમાં કામ પર મૂકી હતી એને, તો એ કામ પરથી આજે 3 દિવસથી શુક્રવારથી 2-3 વાગ્યાથી ચાલી ગયેલી છે સાહેબ। મારી છોકરીને તમે અડાજણમાં રિપોર્ટ લખાવેલી છે, તો એ પોલીસવાળા બધા જાંચ કરીને ગયા, તો એ લોકોએ મને એમ કીધું કે અમે લોકો તાગરી હોદે છે છોકરીને, જેવી અમને જાણ મળે ત્યારે તમને કહી દઈશું અમે। તો આજે 3 દિવસ થઈ ગયા સાહેબ, આટલો ટાઈમ થઈ ગયો, મારી છોકરી મળતી નહોતી। તો હવે અમે જેના સેટના ત્યાં કામ કરતી હતી, ઘર કામ કરતી હતી, સફાઈનું કામ કરતી હતી, ને 2 વર્ષનો છોકરો હતો તેમને રાખેલો હતો, તેને સાચવતી હતી મારી છોકરી। તો આજે કાલે શુક્રવારના 3 વાગ્યાથી ગયેલી છે મારી છોકરી, તો આજે આટલો ટાઈમ થઈ ગયો તો એનો પત્તો નથી લાગતો। મારી એક જ માંગણી છે કે મારી છોકરી મને જોઈએ છે। તો સાહેબને કીધું, પોલીસવાળા સાહેબને, તો એ સાહેબ મને એમ કહે છે કે તમે એમ કે મારી છોકરીને, મેં પોલીસવાળાને કીધું કે મારી છોકરીને તમે શોધીને લાવો, તો પોલીસવાળાએ મને વિડીયો બતાવ્યો કે આ તમારી છોકરી છે, તો કેમેરામાં આવેલી હતી। તો મેં કીધું હા મારી છોકરી છે। તો તમે એમ કે શું થયું, તો તમે એમ કે ઘરે જઈને શાંતિથી બેસો એમ કે, હવે એ લોકોને જઈને તમે હેરાન નહીં કરતા એમ કે। તો મને મોટા સાહેબે એમ કેમ જવાબ આપ્યો કે તમે એ લોકોને હેરાન નહીં કરતા। મને એ જાણવું છે, મારી છોકરી મને જોઈએ છે સાહેબ, બીજું કંઈ નથી જોતું। મારી છોકરી ત્યાં 3 મહિનાથી કામ કરતી હતી ને આજે 3 દિવસથી લાપતા છે। પોલીસ દ્વારા કઈ રીતનો સાથ સહકાર છે? એ લોકોનો સાથ સહકાર એ લોકો એમ જ કહે છે કે અમે લોકો શોધે છે, કેમેરા ચેક કરે છે, એ કરે છે, એ લોકો મને એમ જ કહે છે। એ લોકોએ મને કેમેરામાં વિડીયો બતાવ્યો કે છોકરી મારી ભાગતી ગયેલી છે, તો કેમ ભાગી ગયેલી છે, કઈ એના હાથે બનાવ બનેલો છે એટલે ભાગેલી છે કે શું છે, મને એ બધું જાણ જોઈએ છે। મારી છોકરી મને સલામત જોઈએ સાહેબ, મારી બીજી કઈ